પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સામે રાહદારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 1માં આવેલા ભરોણા પ્રાથમિક શાળા પાસે પસાર થતા રસ્તા પર અલ્ટો કાર ખાડામાં પડી હતી ને તે ફસાઈ ગઈ હતી। ભૂગર્ભ ગટરની કામગીરી બાદ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદ પડવાથી જ માટી બેસી ગઈ હતી અને જેના કારણે વાહન ચાલકોના વાહન તેમાં ફસાઈ જાય છે અને હાલાકી ભોગવવી પડી રહી છે। જો કે શાળાના બાળકો અને સ્થાનિક નગરજનો પણ અહીંથી પસાર થાય છે ત્યારે તેઓને પણ આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તા સહિત અન્ય બીજા રસ્તાઓમાં પણ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે, એટલે કે પહેલા વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખુલ્લી થયેલી જોવા મળી રહી છે। હાલોલથી સંજય સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।